ભાવનગર મહાનગરપાલિકાને સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ હતી, જેમાં અગત્યનો મુદ્દો ભાવનગરનો ફ્લાયઓવરનો રહ્યો હતો। જો કે ફાઇનલ ટીપી સ્કીમમાં મુકાયેલા રિઝર્વ પ્લોટના રક્ષણ માટે વિરોધ પક્ષના નેતાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ખાતરી ન આપતા આખરે મેયરે ખાતરી આપી હતી। તો બીજી તરફ ચિત્રા ટીપી સ્કીમના મુદ્દે ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ અધિકારીને બરાબરના આડે હાથ લીધા હતા। એક સમયે સાધારણ સભામાં વિરોધ પક્ષના નેતાએ પદાધિકારીને રાજીનામું આપી દેવું પડે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા બાદ મેયરે જણાવ્યું હતું, ડિઝાઇનનો પ્રોબ્લેમ છે, તેને લઈને રજૂઆત કરી છે। મેન્યુઅલ કામ હોવાને કારણે સમય લાગી રહ્યો છે। જો કે સાધારણ સભામાં ઓવરબ્રિજની કામગીરી નિયત સમયમાં પૂર્ણ નથી થઈ તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કેમ નથી થતી? કાળિયાબીડમાં મનપાએ 200 કરોડ જેવી રકમ ખર્ચી છે, તે પાલિતાણા સુગર મિલ પાસેથી શા માટે વસૂલ કરવામાં આવતા નથી? આમ શાસક અને વિપક્ષે પ્રશ્નોની છડી વરસાવી હતી। જાહેર શૌચાલય બનેલા છે અને હવે પછી જે જગ્યા બાકી છે એમાં આપણે આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે આરોગ્ય માટે તમે મને પત્રક આપ્યો ને, એ મને ચિત્રનો આપ્યું, તમે આમાં ફૂલ શોર્ટ ટીપી સ્કીમની વાત છે તો જો હવેનો આભાર માની લીધો, પણ એમાં હતું જ નહીં તો આપણે કઈ રીતે કસ્ટમ એની હિસાબે મોડું થયું? ટ્રાફિક મૂવમેન્ટ માટે ટ્રાફિક ડાયવર્ટ કરી શકીએ। કોઈ ટ્રાફિક વધારે 6 લેન માંથી જે ટ્રાફિક આવતો હોય છે આપણે ડાયવર્ટ કરવા માટે જગ્યા જોઈ છે, આપણે કામ કરવા માટે પણ જગ્યા જોઈ છે, જે સેક્ટર પૂરો કરેલ છે મેઇન રોડ જેથી। અને હું સાહેબ ફરીથી એક આપને રિક્વેસ્ટ કરું છું, હું મેઇન રોડની ચર્ચા આપની સાથે કરવા માંગતો નથી, કર્યો નથી। સરસ મજાનો રોડ આપણે બનાવ્યો છે, લોકો અવર જવર કરીએ છીએ। જે સર્વિસ રોડની ઉપર ફૂટ પાડી કોર્નર ટાઈમ ખોલો હું બગાડો તમે ત્યારે પણ માંગણી કરેલી હતી બેસી જાઓ નહીં આવે સાચી વાત, લોકોના પ્રશ્ન માટે હો તો બેહાડી દેવાના તો તમે લખાવીને આવતા હો, તમને બેસી જાઓ, સર્વિસ રોડની વાત છે। કાર્તિકભાઈ બેસી જાઓ। આ સાહેબ યોગ્ય નથી। તમામ શાખાધીશશ્રીઓને ડીએમસી એડમિન તરીકે હું અત્યારે સૂચના આપું છું કે માનનીય નગરસેવકશ્રીઓના જે કોઈ પ્રશ્નો આપને પૂછવામાં આવ્યા છે એનો નિયત સમય મર્યાદામાં પ્રત્યુત્તર પાઠવો। અધિકારી પોતે વિશેષ છે, એમ ટ્રસ્ટીઓ વિશેષ છે। ટ્રસ્ટીઓને જે માહિતી ના આપવી એવું સ્પષ્ટ નથી, પણ જ્યારે કોર્પોરેશન આવી માહિતી માંગતું હોય એવો સંબંધ હોય છે। અધિકારીઓની ઉપર ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે। કાયદાની રૂએ અધિકારીઓની ઉપર છે, તો અધિકારીઓ એ બધી ગુપ્ત માહિતી રાખીએ કે અને પદાધિકારીઓ ન રાખીએ કે એ કઈ કાયદામાં નથી ખબર પડતી। મેં આપને કહ્યું એ જ છે, એટલે જ કહું છું હું, એટલે જ કહું એટલે ટ્રસ્ટી અધિકારીઓને જો એ બધી માહિતી હોય બરોબર, તો અમે તો ટ્રસ્ટી એટલે અમારી ઉપર તો ટ્રસ્ટ હોય તોય અમને માહિતી ન મળે। એ માહિતી ન આપવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો। એવી માહિતી છે જે અમને ન મળે, અથવા તો કયો કે બધી માહિતી મળે, અથવા તો લેખિત આપો કે કઈ કઈ ન મળે। તમારે કોઈ માનતા હોય તો તમે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠો, તમે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય છો અને તમારી વાત ન માનતો તો સત્તા ઉપર બેઠવાનો અધિકાર તમારો નથી। એ જે કઈ બાકી એ આપવાના જ હોય, એવી કોઈ સૂચના આપવામાં આવેલી હોય જ નહીં। અને કોઈ પણ જાહેર ડોક્યુમેન્ટ આપણે નકશો હોય કે રેવન્યુ રેકોર્ડ જે આપી શકાતા હોય, જાહેર ડોક્યુમેન્ટ હોય એ આપવાના જ હોય અને આપવા માટે સૂચના સક્ષમ સત્તાએથી મળી હોય। આજે સામાન્ય સભામાં 13 કાર્યોની ચર્ચા થઈ, ત્યારે 13 કાર્યો સર્વાનુમતે મંજૂર થયા। મહત્વના ક્યાં મહત્વમાં એક તો 6 લેન અને બ્રિજનો પ્રશ્ન અવારનવાર આવતો હોય અને આજે પણ ખૂબ ચર્ચામાં રહ્યો। આજે ઠરાવમાં પણ એ પાસ કરવામાં આવ્યું છે, કમિશનર દ્વારા આપણે એને સક્ષમ સત્તા આપી છે કે જેથી કરીને આપણે ઝડપથી કાર્ય પૂર્ણ કરી શકીએ। બ્રિજની કાલે મુલાકાત લીધી,
અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગેંગ, જેને એ લોકોની ભાષામાં કહીએ તો અલગ અલગ ગેંગ કામ કરી રહી છે. અને જોયું તો એવું લાગ્યું કે ખૂબ સારું મજબૂત કામ થઈ રહ્યું છે. અને મારું પણ એવું પછી વિચાર આવ્યો કે કામ હાથે એટલે કે મેન્યુઅલ કરતા હોવાથી વાર લાગી રહી છે, એટલે આપણે સમય નથી આપી રહ્યા. પણ બીજે જ્યાં બ્રિજ બને છે તે તૈયાર લાવીને, અમુક વસ્તુ તૈયાર લાવીને મૂકવામાં આવે છે, એવું અહીંયા નથી થતું. અહીંયા આપણે પોતે જ બનાવે છે અને પોતે ખૂબ સારું કામ છે, ત્યાં જોયું છે, પણ વાર લાગી રહી છે. કામ ખૂબ ગતિથી ચાલે છે. થોડી ઘણી કંઈક ડિઝાઇનનો પ્રોબ્લેમ છે એ તાત્કાલિક કહેવરાયું છે, સૂચના પણ આપી છે, અને જરૂર પડે તો રાજ્ય સરકાર સુધી અમે જવાની તૈયારી છે. અને ઝડપથી કામ થાય તેવી મારી ખૂબ વ્યક્તિગત લાગણી છે, અને હું એટલે જ ત્યાં